તો મિત્રો ક્યારેય વિચાર્યું છે જે આપણને ગમતું હોય, જે આપણું મનપસંદ કામ હોય એને આપણે ઘર બેઠા કરી શકીએ છીએ અને એની મદદથી આપણે પૈસા પણ કમાઈ શકીએ છીએ? તો શું એ શક્ય છે? તો હા મિત્રો, તેને જ કહેવામાં આવે છે ફ્રીલાન્સિંગ. ફ્રીલાન્સિંગ નું નામ તો સાંભળ્યું જ હશે. તો આજના વિડીયોમાં જાણીશું ફ્રીલાન્સિંગ એટલે શું, ફ્રીલાન્સિંગ કઈ રીતે કરવું, તેનાથી પૈસા કઈ રીતે કમાવા, તેમાંથી પૈસા કમાવામાં કેટલો ટાઈમ લાગે અને આમાં શું શું કામ કરવાનું હોય છે. તો આજના વિડીયોમાં આપણે ફ્રીલાન્સિંગ વિશે બધી જાણકારી મેળવીશું. તો ચાલો વિડીયોને શરૂઆત કરીએ. તો સૌથી પહેલા જાણો કે ફ્રીલાન્સિંગ શું છે. તો આજના સમયે ફ્રીલાન્સિંગ એ એક સૌથી સારામાં સારી રીત છે ઓનલાઈન ઘર બેઠા પૈસા કમાવા માટે. હવે મિત્રો, ફ્રીલાન્સિંગ કરવામાં કઈ રીતે આવે છે? તો ફ્રીલાન્સિંગ કરવામાં આવે છે, ધારો કે મારે કોઈ કામ કરાવવું છે, ઠીક છે મિત્રો. મિત્રો ફ્રીલાન્સિંગ હોય છે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે કામ કરવામાં આવે છે. આમાં ઠીક છે મિત્રો, આપણે કોઈ પણ કંપનીમાં જવાની જરૂર પડતી નથી. જે આપણે કામ કરાવે છે, ઠીક છે મિત્રો, એક સિંગલ વ્યક્તિ હોય છે અને જે કામ કરે છે એટલે કે આપણે પણ સિંગલ વ્યક્તિ જ હોઈએ છીએ. કોઈ પણ એક એવા મોટા કોઈ બિઝનેસ નો રોલ હોતો નથી, કેમ કે આપણે બે વ્યક્તિ વચ્ચે ઠીક છે ફ્રીલાન્સિંગ કરવામાં આવે છે. કે સમજીએ, હું એક ક્લાયન્ટ છું, ઠીક છે, મારે કોઈ કામ કરાવવું છે. ધારો કે મારે એક યુટ્યુબ ચેનલ બનાવવાની છે. કોઈ એવી વ્યક્તિ જેની યુટ્યુબ ચેનલ બનાવતા આવડે છે, જેની યુટ્યુબ ચેનલ વિશે બધી જાણકારી છે, હું એવા વ્યક્તિને શોધીશ અથવા એ વ્યક્તિ મને શોધશે. ઠીક છે મિત્રો, આ કઈ રીતે શોધશે એના વિશે આપણે આગળ વાત કરીશું. મારા બંને વચ્ચે એક કોન્ટ્રાક્ટ થશે, તેમાં હું એને કહીશ કે તમે મને એક યુટ્યુબ ચેનલ બનાવીને આપો, એમાં બધી સેટિંગ કરીને આપો અને હું તમને આટલા પૈસા આપીશ. ઠીક છે, અને એ રીતે પૈસા ડીલ કરશે. ફ્રીલાન્સિંગ નો ફાયદો એ છે કે તમે ઠીક છે મિત્રો આમાં પૈસા વધારે ઓછા કરી શકો છો તમારા કામ પ્રમાણે. મિત્રો આ જે કામ કે પ્રોસેસ કરવામાં આવે છે તેને જ આપણે ફ્રીલાન્સિંગ કહેવામાં આવે છે. મિત્રો જોઈએ હવે કે ફ્રીલાન્સિંગમાં કયા કયા કામ આવે છે. તો સૌથી પહેલા તો મિત્રો થઈ ગયું, ઠીક છે મિત્રો, તમે ગ્રાફિક ડિઝાઇનિંગ કરી શકો છો, તમે વિડીયો એડિટિંગ કરી શકો છો, તમે કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલ કરી શકો છો, તમને વેબસાઇટ બનાવતા આવડતી હોય તો તમે કોઈને વેબસાઇટ બનાવી આપો છો, તમે એપ ડેવલપમેન્ટ કરી શકો છો. આ વગર પણ તમે બીજું ઘણું બધું ફ્રીલાન્સિંગમાં કરી શકો છો અને સારા એવા પૈસા કમાઈ શકો છો. ફ્રીલાન્સિંગ કરવાની ખાસ વાત એ છે કે આપણે કોઈ પણ લોકેશન ઉપર જવાની જરૂર નથી. આપણે આપણા ઘરના કોઈ પણ એક ખૂણામાં બેસીને ઠીક છે મિત્રો આ કામ કરી શકીએ છીએ. મિત્રો ફ્રીલાન્સિંગ ના ઘણા બધા એવા કામ છે જેની માટે આપણે ઠીક છે કોઈ પણ કોમ્પ્યુટર કે લેપટોપ ની જરૂર નથી પડતી. આપણી જોડે જે મોબાઈલ કે સ્માર્ટફોન હોય, ઠીક છે, એની મદદથી પણ આપણે ઘણા બધા ફ્રીલાન્સિંગ ના છે એવા કામ કરી શકીએ છીએ અને ઘર બેઠા પૈસા કમાઈ શકીએ છીએ. અને મિત્રો ફ્રીલાન્સિંગ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે નક્કી કરવે છે કે આપણે કયું કામ કરવું અને કયું કામ ના કરવું. તો મિત્રો આપણે કોઈ કંપનીમાં કામ કરીએ તો આપણને માલિક કે કામ કરવું પડે છે, પણ આ અંદર આપણે આપણા પોતાના માલિક છે. આપણને જે સ્કિલ આવડે છે, આપણને જે ધારો કે આપણે વિડીયો એડિટિંગ આવડે છે તો આપણે ખાલી વિડીયો એડિટિંગ કરીને પૈસા કમાશું. આપણને ગ્રાફિક ડિઝાઇનિંગ આવડે છે તો આપણે ગ્રાફિક ડિઝાઇનિંગ કરીને પૈસા કમાશું. એમ આપણે આપણા પોતાના માલિક છે. આપણને જે પણ સ્કિલ આવડે છે, ઠીક છે મિત્રો, અથવા જે પણ વસ્તુ આવડે છે, આપણે ખાલી એ કરીને આપણી મરજી મુજબ આપણે ઠીક છે મિત્રો પૈસા કમાઈ શકીએ છીએ. તો હવે આપણે જાણી લીધું કે ફ્રીલાન્સિંગ શું શું હોય છે અને ફ્રીલાન્સિંગમાં શું શું આવે છે અને આને કઈ રીતે કરવું. હવે મિત્રો હવે એ તો જાણી લીધું, પણ હવે ફ્રીલાન્સિંગ કરવું ક્યાં? ઠીક છે મિત્રો, આપણને કોઈ સ્કિલ આવડે છે, ધારો કે વિડીયો એડિટિંગ આવડે છે અને ઠીક છે મારે કોઈને વિડીયો એડિટિંગ કરી આપવું છે તો મને ક્લાયન્ટ ક્યાંથી મળશે જેથી કરીને હું એમને કામ કરીને આપું અને મને પૈસા આપે. તેની માટે ઘણી બધી વેબસાઇટ છે, પણ મિત્રો હું તમને ટોપ 2-3 વેબસાઇટનું નામ પણ કહી દઉં જ્યાં તમે ફ્રીલાન્સિંગ કરી શકો છો. સૌથી પહેલી છે અપવર્ક, બીજા નંબરે છે ફાઈબર અને ત્રીજા નંબરની છે freelancer.com. ઠીક છે મિત્રો, આ 3 એવી વેબસાઇટ છે. આની વગર બીજી ઘણી બધી વેબસાઇટ છે. બધી વેબસાઇટના નામ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી જોઈ લેજો. મિત્રો તમારે ફ્રીલાન્સિંગ કરવા માટે મેં તમને જે પણ વેબસાઇટ કીધી અને બીજી ઘણી બધી વેબસાઇટના નામ ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે. આ બધી વેબસાઇટ ઉપર તમારે એક જઈને તમારું એક એકાઉન્ટ બનાવવાનું છે, તમારે સારી એવી પ્રોફાઇલ બનાવવાની છે અને તમે જે પણ કામ કરો છો કામ વિશે ડિટેલમાં તમારે ઠીક છે મિત્રો આ એકાઉન્ટમાં તો આ ઠીક છે મિત્રો વેબસાઇટ ઉપર તમારે જાણકારી આપવાની છે. કે પછી તમારે ઠીક છે મિત્રો તમને જે પણ ક્લાયન્ટ હશે, તમને જે પણ કામ આવડતું હશે, ઠીક છે મિત્રો, એ ક્લાયન્ટ તમને સામેથી કોન્ટેક્ટ કરશે અને તમારે એમને એક કામ કરીને આપવાનું છે અને એની બદલે તમને પૈસા મળશે. તો તમને નથી ખબર કે આ બધી વેબસાઇટ ઉપર કઈ રીતે એકાઉન્ટ બનાવવા, કઈ રીતે શું કરવું, તો એની માટે તમે યુટ્યુબમાં સર્ચ પણ કરી શકો છો. ડાયરેક્ટ ફાઈબર ઉપર કઈ રીતે એકાઉન્ટ બનાવવું અથવા ફાઈબર ઉપર કઈ રીતે
ક્લાયન્ટ મળે, તમે આટલું યુટ્યુબમાં સર્ચ કરશો તો તમને ફૂલ ડિટેલમાં વિડીયો મળી જશે. અથવા તમારે કોઈ પણ ઠીક છે મિત્રો, તમારે એકાઉન્ટ કઈ રીતે બનાવવું અથવા જે પણ વેબસાઇટ વિશે તમારે જાણવું હોય એ વેબસાઇટનું નામ નીચે કોમેન્ટ કરજો, અથવા હું એની પર આના પછી વિડીયો આવશે એમાં હું ડિટેલમાં જાણકારી આપીશ કે ઠીક છે મિત્રો, કે આ વેબસાઇટ ઉપર આ રીતે તમે એકાઉન્ટ બનાવી શકો, આ રીતે તમે પ્રોફાઇલ બનાવી શકો, જેથી કરીને તમારો ક્લાયન્ટ તમને ઠીક છે, જેથી કરીને ક્લાયન્ટ તમને સામેથી કોન્ટેક્ટ કરી શકે. મિત્રો મેં તમને ફ્રીલાન્સિંગ વિશે લગભગ બધી જાણકારી આપી દીધી છે. હજુ પણ તમને કાંઈ પણ સમજણ ના પડી હોય તો નીચે કોમેન્ટ કરજો. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવજો. બીજું મિત્રો, આપણી આ ચેનલ ઉપર ઘણા બધા મેં ઓનલાઈન પૈસા કમાવાના રિલેટેડ, ડિજિટલ માર્કેટિંગના રિલેટેડ ઘણા બધા વિડીયો બનાવેલા છે, તો તમે બધા વિડીયો જોઈ શકો છો અને તમે પણ ઠીક છે ઓનલાઈન પૈસા કમાવાનું ચાલુ કરી શકો છો.